સુરતના વેસુ વિસ્તારમાં આવેલ વેસ્ટર્ન બિઝનેસ પાર્ક ખાતે ગુજરાતને મળ્યું પ્રથમ 3D CE મેમોગ્રાફી સેન્ટર. વેરિટાસ રેડિયોલોજીના ભવ્ય શુભારંભ થયા. ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલ વેસ્ટર્ન બિઝનેસ પાર્ક ખાતે વેરિટાસ રેડિયોલોજી સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સેન્ટર રાજ્યનું પ્રથમ 3D કોન્ટ્રાસ્ટ એન્હાન્સ્ડ મેમોગ્રાફી સેન્ટર છે, જે અદ્યતન ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સક્ષમ સુવિધાઓથી સજ્જ છે. ઉદ્ઘાટન સમારોહ ડોક્ટરોના માતા પિતાના શુભ હસ્તે કરાયું હતું. સેન્ટરના સંચાલક ડોક્ટર ધારા શાહે જણાવ્યું હતું કે આશરે 1600 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું આ સેન્ટર અનુભવી રેડિયોલોજિસ્ટોની ટીમ દ્વારા સંચાલિત છે. હોલોજિક કંપની દ્વારા આ સેન્ટરને સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન મેમોગ્રાફીનો દરજ્જો આપ્યો છે. સેન્ટરમાં 3D CE મેમોગ્રાફી, AI સક્ષમ અલ્ટ્રાસાઉન્ડ અને 2 ડિજિટલ એક્સ-રે જેવી અદ્યતન સેવાઓ ઉપલબ્ધ છે. તદુપરાંત અન્ય સેવાઓમાં 3D મેમોગ્રાફી, CE મેમોગ્રાફી, કલર ડોપલર, હાઈ એન્ડ સોનોગ્રાફી, લીવર ઇન્સ્ટોગ્રાફી, ફીટલ મેડિસિન, ફેટ ક્વોન્ટિફિકેશન, 3D 4D સ્નાયુની સોનોગ્રાફી, VABB ફૂલ લેન્થ સ્કેનોગ્રામ અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીનો સમાવેશ થાય છે. આ સેન્ટરમાં ડોક્ટર ધારા ડી શાહ, ડોક્ટર કૃષ્ણા બી પટેલ, ડોક્ટર નેહા શાહ, ડોક્ટર ભાવિન આર પટેલ અને ડોક્ટર પ્રજ્ઞેશ એન વાઘેલા જેવા અનુભવી ડોક્ટરોની ટીમ કાર્યરત છે. આ નવા સેન્ટરથી અદ્યતન ઇમેજિંગ અને દર્દી સંભાળનો નવો યુગ શરૂ થયો છે. સુરતવાસીઓને આ અદ્યતન સુવિધાનો લાભ મળશે તેવી આશા છે. ડોક્ટર ધારા શાહે વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં આજકાલ યંગ વુમનમાં કેન્સર ઝડપથી વધી રહ્યું છે અને તેમાંથી મોટે ભાગે કેસ બ્રેસ્ટ કેન્સરના હોય છે. તો વધુ ચિંતાજનક વાત એ છે કે કુલ બ્રેસ્ટ કેન્સરના દર્દીઓમાંથી 50% દર્દીઓ મૃત્યુ પામે છે. આ સ્થિતિને બદલવા માટે વહેલું નિદાન અત્યંત જરૂરી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આને ધ્યાનમાં રાખીને જ અમે નવું 3D કોન્ટ્રાસ્ટ એન્હાન્સ્ડ મેમોગ્રાફી મશીન લાવ્યા છે, જે ખાસ કરીને ડેન્સ બ્રેસ્ટ ધરાવતી યંગ વુમનમાં પણ ચોક્કસ નિદાન કરવામાં સક્ષમ છે. ભારતમાં લગભગ 40% મહિલાઓ ડેન્સ બ્રેસ્ટ ધરાવે છે અને આવા કેસમાં 3D CE મેમોગ્રાફી મોટા ફાયદા આપે છે. આ ટેકનોલોજીથી નાના કેલ્સિફિકેશન્સ અને ઝીણા લીજન્સ પણ ઝડપથી શોધી શકાય છે. સેન્ટરમાં વેક્યુમ આસિસ્ટેડ બ્રેસ્ટ બાયોપ્સી સુવિધા પણ ઉપલબ્ધ છે, જેના દ્વારા સામાન્ય કોર બાયોપ્સીમાં ન મળી શકે તેવી ઝીણી ગાંઠ પણ મળી શકે છે, એટલે કે ઝીણી ગાંઠની પણ બાયોપ્સી થઈ શકે છે. તેમજ યંગ દીકરીઓમાં થતી સાદી ગાંઠ ઓપરેશન વગર માત્ર પિન હોલ દ્વારા જ દૂર કરી શકાય છે, જેના કારણે દર્દીની ફિઝિકલ અને ઇમોશનલ સ્ટ્રેસ નહિવત થઈ જાય છે. ડોક્ટર ધારાશાહે વધુમાં ઉમેર્યું હતું કે અહીંયા AI આધારિત સોનોગ્રાફી મશીન, 2 ડિજિટલ એક્સ-રે અને ફૂલ સ્કેનોગ્રામ જેવી ટેકનોલોજી પણ ઉપલબ્ધ છે. મશીનો અદ્યતન છે અને સાથે જ અનુભવી નિષ્ણાત ડોક્ટરોની ટીમ હોય દર્દીઓને સર્વોત્તમ કાળજી મળી રહેશે. નમસ્તે, હું ટીમ વેરિટાસમાંથી ડૉક્ટર ધારા શાહ, MD રેડિયો ડાયગ્નોસિસ, ડૉક્ટર નેહા શાહ અને ડૉક્ટર કૃષ્ણા પટેલ, અમે ટીમ વેરિટાસને રિપ્રેઝેન્ટ કરીએ છીએ. નવું અદ્યતન મેમોગ્રાફી મશીન, જે કોન્ટ્રાસ્ટ એન્હાન્સ મેમોગ્રાફી પ્લસ 3 ડાયમેન્શનલ ટોમોસિન્થેસિસ મશીન લાવ્યા છે, જેનાથી એકદમ સચોટ રીતે નાનામાં નાની ગાંઠ 1 સેન્ટીમીટરથી પણ એકદમ નાની ગાંઠ હોય એવી પણ આપણે આમાં ડાયગ્નોસ કરી શકીશું. હા, આ જે કોન્ટ્રાસ્ટ એન્હાન્સ મેમોગ્રાફી છે એ આખા ગુજરાતમાં આપણી પાસે ફર્સ્ટ મશીન લાયા છે. શું આનાથી શું બેનિફિટ શું છે? જે 40% ફિમેલ્સમાં ડેન્સ બ્રેસ્ટ હોય, જે આપણને નોર્મલ 2D મેમોગ્રાફીમાં લિઝન્સ હોય તો છુપાઈ જતા હોય છે, જે આમાં આપણને એકદમ સચોટ રીતે દેખાશે, કેમ કે આપણે કોન્ટ્રાસ્ટ આપીશું. એટલે જે રીતે સિટી સ્કેનમાં કોન્ટ્રાસ્ટ આપતા હોય છે એવી રીતે મેમોગ્રાફીમાં પણ આપણે કોન્ટ્રાસ્ટ આપીને કરીશું. એટલે ઘણી વખતે મોટી ગાંઠ દેખાતી હોય છે, પણ બીજી નાની અમુક ગાંઠો હોય જે છુપાઈ જતી હોય છે, એ પણ આમાં આપણને દેખાઈ જશે. કેટલી એજની મહિલાઓ એ કરાવી શકે? જો જ્યારે એમને કંઈ તકલીફ હોય, કોઈ બી તકલીફ, જેમ કે બ્રેસ્ટ કેન્સરના સિમ્ટમ્સ છે કે ગાંઠ હોય, નિપલમાંથી ડિસ્ચાર્જ હોય, નિપલ રિટ્રેક્શન હોય, નિપલ થિકનિંગ હોય,
કે સ્કિન રેડ થઈ ગઈ હોય કે બગલમાં ગાંઠ હોય, આવા કોઈ બી સિમ્ટમ્સ હોય તો આપણે કોઈ પણ ઉંમરમાં મેમોગ્રાફી કરી શકીએ છીએ. પણ કોઈ સિમ્ટમ્સ ના હોય અને છતાં આપણે સ્ક્રીનિંગ મેમોગ્રાફી કરીએ તો એ નોર્મલ પેશન્ટ્સમાં આપણે 40 વર્ષથી મોટી ઉંમરની સ્ત્રીઓમાં દર વર્ષે મેમોગ્રાફી કરવી જોઈએ, BC ગાઈડલાઇન્સ અને અમેરિકન કેન્સર રેડિયોલોજી ગાઈડલાઇન્સના હિસાબે. અને અગર ફેમિલી હિસ્ટ્રી હોય અથવા તો જેનેટિક મ્યુટેશન્સ હોય તો એમાં આપણે 30 યર્સની ઉંમરથી દર વર્ષે મેમોગ્રાફી કરવી અને જોઈએ. આપણી પાસે વેબ મશીન બી છે. મારું નામ ડૉક્ટર કૃષ્ણા પટેલ છે. હું વેરિટાસ ટીમનો પાર્ટ છું. આપણી પાસે વેબ કરીને મશીન પણ છે, જેના વેક્યુમ અસિસ્ટન્ટ બાયોપ્સી એના 2 યુઝ છે. પહેલું કે કોઈ પણ બિનાઇન લીઝન હોય તો એ 3-4 સેન્ટીમીટર નાનું હોય, મહિલાએ કઢાવવું હોય તો સ્કાર વગર કોઈ બી ટાંકા કે કંઈ પણ ના આવે એ રીતે બી રિમૂવ કરી શકાય છે. અને સેકન્ડ કે કોઈ ગાંઠ બહુ નાની હોય કે જે આપણે બાયોપ્સી કરતા હોઈએ એનાથી એમાં ક્લિયર સેમ્પલ ના આવે તો આમાં આપણે મોટું સાઇઝનું સેમ્પલ લઈ શકતા હોઈએ છીએ.